આપણા ભાઈ હાય હેરો ભાભી ચલો આરતી બેન પાર્વતી એમના માટે અમે કમ્પ્લીટ કુતરું પણ પોતરી ગાલી છે. તો ગાઈસ આપણે જે વિડીયોમાં જોઈએ છે ને એટલું મસ્ત લોકેશન છે, એટલું ખરેખર નેચરલ, એટલું મસ્ત લોકેશન છે ને, તો દેખાવમાં બી એટલું મસ્ત જ છે. તમારે તો અહીંયા મજા પડી જતી હે ને રહેવાની. હો તો ચલો ગાઈસ હવે મળીએ આપણે. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? ચલો અમારા ઘરે મહેમાન આવી ગયા છે, એમના માટે પાણી લઈને આવી ગયા. તો ગાઈસ છે ને અહીંયા કોપણી ચડી જાવ. આ ગાઈસ મારો ફર્સ્ટ બ્લોગ છે, એ બી નિર્મલા એન્ડ વિષ્ણુ જોડે. તો મળીએ ગાઈસ આપણે અંદર. હાય હું તો કોપણી ચડી પેલા જવાનો મજા લાગે ને. નવું છે ને એટલે થોડું આમ એક્સાઇટેડ હતી પહેલા તો આવવાના પહેલા પછી આયા પછી થોડી ગભરામણ જેવું થાય. એ જ બધાને એમ જ થાય. મને અમુક ટાઈમ પહેલા એમ જ થાય, આમ ગભરાણી થઈ જાય પહેલા શરૂઆતમાં. ઓને કશું ના થાય, પણ મારા હંગાત એમ થાય. એટલે મન થોડો વધારે ટાઈમ થઈ ગયો કે એટલે હવે કોમન લાગે. પબ્લિક હોય ને ગમે તેટલી વિચારી જ નહીં કે આવી જશે એમ ના હે ને. હા ના મેં કન્ફર્મ કરી તું કે હું જવું એમ 15-20 મિનિટમાં પહોંચી જાય. બરાબર. તમે તો વિચારી જ નહીં કે આવી જાય એમ. હા એટલે આ મનીમ હતું કે તમે જ્યારે મેસેજ કર્યો ને કોલ કર્યો એ ટાઈમે હું ઊંઘતો તો ના આ બાર અહીંયા કામ કરતા હતા ને તમે કીધું કે અમે આવીએ છીએ એટલે અહીંયા તો બધું તેસ નેસ હતું એ મમ્મીને ખેતરમાં જતા રહેલા, પછી અમે કે એ વખત આ તો ઊંઘી ગયેલા, એટલે મૂકો આમ તો ઘરે છે એટલે રાગી આમાં તો નાવાનું એ બાકી હતું એ ટાઈમે તો જૂઠું બોલવું પડે કે અમે ખેતરમાં છે, કલાક પછી આવે. એટલામાં બધું ઠીકઠાક કરી નાખે એમ. એટલે મમ્મી ખેતરમાં જતા એટલે હું એકલી ઘરે હતી. મને એમ લાગે આખો દિવસ આપતા ઘરે એટલે શાંતિથી કરે એમ, પણ આ સમાચાર તમારા આવી ગયા કે અમે આવીએ છીએ એમ, તો આ બધા પણ કલાક પછી કોઈ એમ કરે. એટલામાં બધું ઠીક કરી નાખે એમ મને બી શરમ આવતી હતી. મેં કીધું બેશરમોના જેમ હું ઉપડી જઈશું કોક ના ઘેર, પણ આમ કીધું ના. અમે એને વાત કરી હતી એટલે અમે આબાના હતા એ બાજુની ખેતર એ બાઈ આવે ને એને મને વાતે કરી હતી ખેડબ્રહ્મા આબા કીધું આપણે જવું મૂકો સારું તો કહેજો એમ. હા મેં એમ તો કીધું કહું તે 2 દિવસમાં આવવા માટે કહેતા લગભગ તમે કાલે એવું વિચારે કરતો એને હું કેવા કે કરી મૂકો લગભગ આજે બીજ છે, આજે તને આવતા હોય તેમ એમ કરીને, પણ મૂકો વળી આજે પાછું તમે બીજ ભરવા જાઓ દર્શન કરવા. આપણે રામાપીર હા હા જવું છે. બરાબર. અમે ઉપવાસ નહીં રાખતા, હા ઉપવાસ નહીં, પણ આપણે પેલા આપણે જઈએ છે ને દર્શન તો કરવા. એ રીતના દર્શન કરવા માટે ઉપવાસ. અમે એમ તો જે આવા મમ્મી ઉપવાસ કરે, મારા પપ્પા ઉપવાસ કરે, અમે નહીં રહેતા. બરાબર. તો ગાઈસ અમે આજે અમારા ઘરે મુલાકાત કરવા માટે પાર્વતી બેન છે ખીડરથી આવ્યા છે અમારા ઘરે, તો એમને પૂછીએ કે કેવું લાગ્યું. બહુ મજા આવી ગાઈસ, તમારા જોડે વાત કરીને મજા આવી મળીને. પેલા તો મને એમ હતું કે તમારું નેચર કેવું હશે એમ કેવું ના મળે, પણ હા, ગભરામણ બી થતી હતી આવતા આવતા, શરમ બી આવતી હતી, પણ હવે ના હવે થોડું કમ્ફર્ટેબલ કમ્ફર્ટ લાગે છે તમને મળે ના આપણા જેવા જ છે. બહુ મજા પેલા આપણે આમ બીજા માણસ કંજે ને એમ લાગે કે આ કેવા હશે ને આ કેવા રીતના આપણે વધારે વાતચીત બી નહીં થઈ, આપણે ખાલી ફર્સ્ટ મેસેજ કર્યો, પહેલી મુલાકાત જ છે આપણે. ને કમ તો મેસેજમાં વાત કરી પણ મુલાકાત પહેલી એમ. તો ગાઈસ અમારી ફર્સ્ટ મુલાકાત છે પાર્વતીબેન જોડે. તો હવે એ પણ એમના વિડીયો શૂટ કરે છે, એમનો યુટ્યુબ અકાઉન્ટ છે, ફેસબુક અકાઉન્ટ છે. તો મારા પણ જેટલા તમામ મિત્રો છે એમને વિનંતી કરીએ છીએ કે એમના અકાઉન્ટને પણ એકવાર ચોક્કસથી ચેક કરજો. સરસ કોન્ટેન્ટ બનાવે છે, વિડીયો બહુ સરસ આવે છે, તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બાકી તો એમને હવે અમે ઘર બતાવી દઈએ અને ઘર બતાવીને દેશી ગામડું છે. એટલું ફાઇન લોકેશન છે ને, ખરેખર મજા આવી ગઈ અહીંયા આવીને.
જેટલું આપણે વિડીયોમાં જોઈએ છે ને જેટલું નેચર જેટલું નેચરલ જેટલું મસ્ત લાગે છે ને એટલું ખરેખર રિયાલિટીમાં એટલું મસ્ત અમને પેલું શું લાગે હું ખબર તમારા રોજ વિડીયો જોઉં છું ને મેં કીધું આ ખેતરમાં બનાવતા હશે પણ આ વાઈન લાગ્યું ને કે ખરેખર આટલું ઘર ના ઘરે જ આટલું મસ્ત લોકેશન છે મજા આવે યાર રહેવાની પેલા મને શું લાગે ખબર તમારે પોતાને ફોન ના કરે કે અમે આવીએ મને એમ લાગ્યું અહીં તો આમ થોડા આમ તમે આમ જોયા ને એટલે અમુક થોડા આમ હાઈ ફાઈ આપણા ઘરે આવે છે ને તો આમ ઓકવર્ડ લાગે હું એને કહું આપણે એમ છે ને નવું બીજું મકાન કરી કાઢીએ ને કોઈક મહેમાન આવે ને એમ ધરત લઈ જવાના એમ એટલે અમારે કેમ કે ધાબો કમ્પ્લીટ ભરાઈ ગયો હતો પણ અમારે પોતાની દુકાનના પૈસા ભરવાના આવી ગયા કઈ અચાનક એટલે આટલું જ ભરવું પડે બીજી પાછળની સાઈડ છે ને છે પણ પાછળ પેલા જે પાછળ નાળિયા ના એ ટાઈપ છે તમે બી આવજો મારા ઘરે હવે એટલે મને આખો આવે છે ને આખું મસ્ત હે. પણ નગરપાલિકાની દુકાન બનાવી અમારે પોતાની છે એટલે અચાનક પૈસા ભરવાના આવી ગયા હતા અમે કે પપ્પા કે એટલો તો ભરી કાઢે બીજું બાકીનું પછી ભરશે એમ એટલે 12 લાખ એટલા ભરવાના આવી ગયા ને એટલે એટલું બધું સેટ તો ના થાય ને પછી ધાબો ભરો કા કરવાનું જો કઈ મેં બ્લોગમાં જોયેલું છે તમારું ઘર સાચું પહેલા હું બ્લોગ જોતી હતી ને અમારા પાસે કેમ છે ખબર અમાર નાલે છે ને પવન આવે ને એટલે ધૂળ તો પછી અંદર જ આવે એમ થાય. એટલે થોડો દિવસ સાફ કરો પણ હા તમે બહાર ના ગયા ને એટલે મમ્મી એકલી એટલે એમ તો ભાભીને પૈસા પણ એ જુદા છે એટલે બરાબર એનો આમ કે એમ કહેશે કે અમે આ તો ગાઈસ આ છે નિર્માણનું ઘર આવ છે અમારું ઘર. તમારો અંબે આવરી હાઈ ફાઈ અમાર ના એવું કઈ નહીં આપણે ચોક્કસ આવજો તમે હવે ઈડરમાં આવો છો ને હા. તો પહેલા માં ઘેર આવજો પછી ત્યાં આપણે આરામ કરશું બસ જોડે જશો વિડીયો બનાવવા હવે મેં એમ જ વિચાર કર્યો તો મૂકું મમ્મી અને આયરંડા છૂટા છે ને પછી આપણે પેલી મુલાકાત લેશું પછી આપણે બધા હંગાત ઈડરની ઘર ચરીશું એમ હા જોડે હવે જોડે જશું આપણે હોય તમે જે નહીં જોયું હું તમને બતાવીશ અને તમે જે અહીંયા મેં નહીં જોયું ને તમે મને બતાવજો અમે એક લોકેશન બી મસ્ત હે ને પેલું નટરાજપુરમ કરીને છે મસ્ત હે ત્યાં મસ્ત છે બાજુ જવું આપણે ટાઈમ લઈને આવજો આજથી લગભગ આમ તો અહીંયાથી ઈડર 25-20 થાય એવું છે ને 25-20 થાય ને હા શાયદ 26-27 ના એટલું જ છે 25 હા 25-30 નો અંદાજ રાખો ને તેટલું છે તે મતલબ તમને ટાઈમ મળી જાય ને તમારે આ બાજુ આવતું રહેવાનું તો એ બાજુ બરાબર મને સારું લાગે તમારું પહેલા મને તો એમ લાગતું હતું કે થોડા આમ high નવું આપણે અજાણ્યા હોય ને એટલે આપણે ગભરામણ થાય કે મારે હાથ કાપતા તો લિટરલી માં સ્કૂટી ની આમાં પડી જ છું આજે મારો ફર્સ્ટ બ્લોગ છે એટલે મેં કે તમારી જોડે બનાવે એમ સારું કર્યું મસ્ત મુલાકાત થઈ એટલું સારું અમને પણ બહુ સારું લાગ્યું તમે આયા એમ નકમ અમને તો માન લો આમ તો મળવા માટે તો ઘણા લોકો આવે પણ ત્યાં મુલાકાત બહાર જ થઈ જાય ને અમુક કોક જ અહીંયા આવે પણ આ વળી તમે આવી ઘણી ગયા એવી ઈચ્છા હતી હું બોમ્બે હતી ને ત્યારે જ મેં તમને મેસેજ કર્યો હતો કે હું આવીશ તમને મળવા ગાજી પછી તમે ના કીધું મોસ્ટ વેલકમ મેં કીધું ચલો ચાલો આજે મળી લઈએ 2 દિવસથી આવું થતું હતું પણ પછી અહીંયા ચાન્સ મળી જાય કે આપણે મેરેજમાં આવ્યો હતો મેરેજમાંથી આપણે ડાયરેક્ટ ચલો તાને હવે મળી લઈએ ચલો પછી તો તમને મળવા ચલો તો ગાઈસ હવે આપણે જઈશું એમને જોડે વિડીયો શૂટ કરવા માટે તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો સરસ લોકેશન ઉપર એમને લઈને જઈ રહ્યા છીએ આપણે તો તમારા જોડે ટાઈમ તો છે ને હા ટાઈમ કાઢીને જઈશું ગાઈસ તો આપણે જઈએ એમના જોડે નવા લોકેશન પર એન્ડ મસ્ત એક વિડીયો બનાવીએ હા તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો ચલો આપણે લોકેશન બી તમને ચલો બતાવીશું હા હું કપડો ચેન્જ કરી કપડો ચેન્જ કરી પેલો